આ પ્લોટ વેચી નાખવાનો है, દઈ દેવાનો है। અને આ પ્લોટ 5 વીઘા है અને નેશનલ હાઈવે કુતિયાણા રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલો है મારા વાલા। અને કોઈ વસ્તુ ન ઘટે। તમે કેદીકના મને કહેતા હતા ને કે અમારું 7/12/8માં નામ નથી તો જમીન લઈ શકીએ, તો મારા વાલા આ જમીન બિનખેતી કરેલું है તો તમે કોઈ પણ વ્યક્તિ લઈ શકો। અને મારા વાલા અહીંયા પેટ્રોલ પંપ પણ બની શકે અને મસ્ત રેસ્ટોરન્ટ પણ બની શકે, હોટલ પણ બની શકે। અને મારા વાલા બિનખેતી કમ્પ્લીટ કરેલું મસ્ત એવું 5 વીઘા ખેતર દઈ દેવાનું છે, વેચી નાખવાનું છે। ને જેનું પણ 7/12/8માં નામ ન હોય ને તેને પણ આ ખેતર લીધા જેવું છે મારા વાલા। અને માત્ર ને માત્ર 26 લાખ રૂપિયાનો વીઘો દઈ દેવાનું છે। તમારે ડાયરેક્ટ તમારા નામે થઈ જાય। 7/12/8માં નામ ન હોય ને મારા વાલા તોય તમારા નામે થઈ જાય એવું ખેતર હું તમારી માટે લઈને આવ્યો છું। આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો, લાઈક કરો અને જેને પણ કુતિયાણા નેશનલ હાઈવે ઉપર ખેતર લેવું હોય ને તેને આ વિડીયો શેર કરી દો મારા વાલા। અને બિનખેતી કરેલું અને ફૂલ લોકેશન કોઈ વસ્તુ ન ઘટે એવી 5 વીઘા હું તમારી હાટું જમીન લઈને આવ્યો છું મારા વાલા। તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી। ફૂલ લોકેશન કોઈ વસ્તુ ન ઘટે, પેટ્રોલ પંપ પણ થાય, હોટલ પણ થાય, રેસ્ટોરન્ટ પણ થાય અને તમારે મસ્ત ગાર્ડન બનાવવું હોય ને તો ગાર્ડન પણ બની શકે તેવી વસ્તુ હું તમારી માટે લઈને આવ્યો છું મારા। મસ્ત અને સારામાં સારું રોટસ બિનખેતી જમીન એટલે કે કુતિયાણા પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર તમારા ભાવમાં, તમારા બજેટમાં અને સારામાં સારો પ્લોટ માનો તો પ્લોટ છે અને ખેતર માનો ને તો ખેતર છે। બિનખેતી કરેલું કમ્પ્લીટ 5 વીઘા ખેતર તમારા ભાવમાં અને તમારા બજેટમાં આપી દેવાનું છે, દઈ દેવાનું છે। અને તે પણ મારા વાલા ફૂલ લોકેશન, સારામાં સારો એરિયો અને રોડ લેવલ નેશનલ હાઈવે ઉપર ખેતર અને જમીન પણ કહેવાય અને આને બિનખેતી પ્લોટ પણ કહેવાય। તો તમારી માટે હું લઈને આવ્યો છું। તો જોવો તો ખરી મારા વાલા રૂડું અને રણિયામણું એવી મસ્ત પ્લોટિંગ તમારા માટે લઈને આવ્યો છું। તો અહીંયા સુવિધાની વાત કરીએ તો પ્લોટિંગમાં કોઈ પણ જાતની સુવિધા ન હોય મારા વાલા અને રોડથી સાવ નજીક અને હોટલ પણ કરી શકો, પેટ્રોલ પંપ પણ કરી શકો અને મારા વાલા લોકેશનમાં પણ કંઈ ઘટે નહીં। આવું લોકેશન હું તમારા માટે કુતિયાણામાં લઈને આવ્યો છું મારા વાલા। અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો અને મારા વાલા કોમેન્ટ તો કરો કે તમને અમારા વિડીયા કેવાક લાગે મારા વાલા। હા, કોઈને પણ એડવર્ટાઈઝ ગમતી નથી પણ મારા વાલા તમને ધીમે ધીમે મારે સમજાવવા તો પડે ને, એટલે હું તમને થોડુંક ધીમે ધીમે સમજાવું મારા વાલા કે અહીંયા આવી વસ્તુ બધી આવે। ઘણા લોકોને તો આ સાંભળવામાં પણ પ્રોબ્લેમ થાય પણ મારા વાલા તમે નિરાંતે સાંભળો વિડીયો, નિરાંતે તમે જોઈ શકો અને તમે બધું સમજી પણ શકો। એટલે અમે આ વધારે બોલી અને નાખીએ મારા વાલા, બાકી અમને પણ બોલવામાં પ્રોબ્લેમ થાય અને સંગીત પણ નાખી શકીએ પણ નહીં, તમને અમારે બોલીને બધું સમજાવવું કે અહીંયા આ રીતે આ બધું આવેલું છે મારા વાલા। અને જોવો તો